હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 16 જાત્રાફળીમાં સ્વાધ્યાયન પોથીનો ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. આપેલ વાક્ય માટે સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, શેઠે લેખકને 1 મહિનાની રજા ના આપી. જવાબ છે બ. શેઠનો ધંધો સારો ચાલતો ન હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન, કાઠિયાવાડી આતિથ્યનો પરચો બતાવવો એટલે. તો જવાબ છે ક. આગ્રહ કરીને જમાડવું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, લેખક ડૉક્ટર પાસે જવાનું ટાળતા હતા કારણ કે. જવાબ છે ક. સારવાર માટે પૂરતા પૈસા ન હતા. ચોથો પ્રશ્ન, કાકીમાં પૈસાનો ખર્ચ કરકસરથી કરતા હતા કારણ કે. જવાબ છે બ. તેમની છેલ્લી ઈચ્છા જાત્રા કરવાની હતી. આગળનો પ્રશ્ન 5. કાકીમાએ 20 રૂપિયા પોતાની પાસે શા માટે રાખ્યા. જવાબ છે બ. વળતા ઘરે જવાની ટિકિટ લેવા માટે. પ્રશ્ન 2. સૂચના મુજબ કરો. પહેલું, કાકીમાને લાગુ પડતી વિગતો સામે ખરું કરો. તો અહીંયા તમને વિગતો આપેલી છે. નિસંતાન, યુવાન વયના, દયાહીન, પાકટ વયના, ધાર્મિક વૃત્તિવાળા, પ્રભુ સેવામાં રત, દાન પુણ્યની ભાવનાવાળા અને નાસ્તિક. આગળ જોઈએ. બીજું, લેખકને લાગુ પડતી વિગતો વિશે સામે ખરું કરો. તો પહેલું છે પૈસાદાર, બીજું છે શારીરિક રીતે સક્ષમ, ત્રીજું છે ઘરનો આધાર, ત્યારબાદ ગરીબ, નોકરિયાત, અધૂરો અભ્યાસ, ક્ષયનો રોગી, નિષ્ઠાવાન. આગળ વધીએ. ત્રીજું, લેખકની માતાને લાગુ પડતી વિગતો સામે ખરું કરો. મમતાવાળું, ત્યારબાદ સંતોષી, હિંમતવાન, નિસંતાન અને જૂઠું બોલનારા. આગળ જોઈએ. ચોથું, વનરાવન દાસને લાગુ પડતી વિગતો સામે ખરું કરો. તો કે કાકાભાના સંબંધી, ત્યારબાદ લાંબા વાળવાળા, શરીરે એકવડા, કાકીમાના ભાઈ, શરીર ભરાવદાર, મોટી મૂછોવાળા, ધાર્મિક વૃત્તિવાળા અને વયોવૃત્તિ. આગળ વધીએ. લેખકની પત્નીને લાગુ પડતી વિગતો સામે ખરું કરો. સમજદાર, ઉડાઉ, નિસંતાન, મિતભાષી, થોડી ઉગ્ર, પતિપરાયણ, ઝઘડાળુ અને કર્કશા. આગળ. પ્રશ્ન 3. વિધાન સાચું હોય તો જાત્રા ફળી અને ખોટું હોય તો જાત્રા ટળી લખો. પહેલું, શેઠે લેખકની બીમારીમાં આર્થિક મદદ કરી. તો જવાબ શું આવશે? જાત્રા ફળી. બીજું, કાકીમાં હરિદ્વારની જાત્રાએ જવાના હતા. જાત્રા ટળી. ત્રીજું, લેખકને કેન્સરની બીમારી થઈ ગઈ. જાત્રા ટળી. ચોથું, કાકા ભાના અવસાન પછી કાકીમાં ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા. જવાબ જાત્રા ફળી. અને ત્યારબાદ પાંચમું, પાનાચંદ કચ્છી હતા. તો જવાબ છે જાત્રા ટળી. આગળ. પ્રશ્ન 4. લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. તો ચાલો જોઈએ. પહેલું, મારે શેઠને ત્યાં ના જેવા લાભ માટે કાળી મજૂરી કરવી પડે છે. જવાબ, મારે શેઠને ત્યાં ગધા વેતરું કરવું પડશે. બીજો પ્રશ્ન, મંજીભાઈને જેનો ઈલાજ નથી એવો રોગ થયો છે. મંજીભાઈને અસાધ્ય રોગ થયો છે. ત્રીજું, ડૉક્ટરે રોગના કારણની તપાસ કરીને કહ્યું તેમને ક્ષય થયો છે. જવાબ, ડૉક્ટરે નિદાન કરીને કહ્યું તેમને ક્ષય થયો છે. ચોથું, સામાન્ય માણસે દરરોજ જીવન જીવતા રહેવા માટે સંગ્રામ કરવો પડે છે. સામાન્ય માણસે દરરોજ જીવન સંગ્રામ કરવો પડે છે. ત્યારબાદ, વરરાજાને બેસવા થોડા રૂની બનાવેલી કોથળી ખુરશી પર મૂકી આપો. વરરાજાને બેસવા રજાઈ ખુરશી પર મૂકો. આગળ. પ્રશ્ન 5. નમૂના મુજબ વાક્ય બનાવીને લખો. ઉદાહરણ જોઈએ. નર્મદા નદીનું દર્શન જ આનંદ આપનાર છે. નર્મદા નદીનું દર્શન આનંદદાયી છે. પહેલું, સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ફળ આપનાર છે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ફળદાયી છે.
બીજું, દરેક પ્રકારના રોગ શરીરને દુઃખ આપનાર છે. દરેક પ્રકારના રોગ શરીરને દુઃખદાયી છે. ત્રીજું, તરસ્યા માણસ માટે એક પ્યાલો પાણી સુખ આપનાર છે. તરસ્યા માણસ માટે એક પ્યાલો પાણી સુખદાયી છે. ચોથું, ચૈત્ર માસમાં લીમડાનો રસ શરીરને લાભ આપનાર છે. ચૈત્ર માસમાં લીમડાનો રસ લાભદાયી છે. પાંચમું, ખાટા ફળો રસ આપનાર છે. ખાટા ફળો રસદાયી હોય છે. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ શબ્દ પરિવર્તન કરી લખો. પહેલું, જાગવું તો જગાડવું, આપવું તો અપાવવું. ત્રીજું, ગવડાવવું તો ગાવું. ચોથું, ઓઢવું તો ઓઢાડવું. પાંચમું, છુપાવવું તો છુપવું. છઠ્ઠું, રડવું તો રડાવવું. સાતમું, જમવું તો જમાડવું. આઠમું, પોઢવું એટલે પોઢાડવું. ત્યારબાદ નવમું, રંધાવવું એટલે કે રાંધવું. અને 10મું, તરવું તો તરાવવું. આગળ પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ, નિસંતાન, સંતાન નથી તે. ત્યારબાદ જોઈએ પહેલું, અપવિત્ર, પવિત્ર નથી તે. ત્યારબાદ બીજું, અધાર્મિક, ધાર્મિક નથી તે. ત્રીજું, બેકાબુ, કાબૂમાં નથી તે. ચોથું, અપૂર્ણ, પૂર્ણ નથી તે. પાંચમું, બેહોશ, હોશમાં નથી તે. અને છઠ્ઠું, અસાધ્ય, સાધ્ય નથી તે. આગળનો પ્રશ્ન 8, રૂઢિપ્રયોગનો અર્થ ચોરસમાંથી શોધો. તો અહીંયા શબ્દો આપેલા છે કૌંસમાં. વતરાઈ જવું, વર્તાઈ જવું, જીવ બળવો, હિંમત હારી જવું, પાણાઈ નહીં પડવા, ઢગલો થઈ જવું, મન મોડું પડી જવું, કંઠ રૂંધાઈ જવું. તો તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 9, ગણિત વિષય સાથે જોડાયેલા શબ્દો એકમમાંથી શોધીને લખો. તો ચાલો જોઈએ. પહેલું છે મૂડી. ત્યારબાદ બીજું છે 30 રૂપિયા. ત્રીજું છે 100 રૂપિયા. ચોથું છે 500 રૂપિયા. પાંચમું છે 2 3. છઠ્ઠું છે 700 રૂપિયા. સાતમું છે ડઝન. આઠમું છે અડધો મણ. નવમું છે 5000. અને 10મું છે 57 રૂપિયા. પ્રશ્ન 10, આપેલા અંગ્રેજી ભાષાના શબ્દો પાઠમાંથી શોધીને તેની નીચે લીટી કરો અને સ્પેલિંગ ડિક્શનરીમાંથી શોધીને લખો. તો ચાલો જોઈએ. પહેલા માટે આપ્યું છે એક્સરે, તો એની માટેનો શબ્દ સ્પેલિંગ તમને અહીં આપી દીધો છે. બીજું છે સ્ટ્રેપ્ટોમાઇસિન, તો સ્ટ્રેપ્ટોમાઇસિન માટે શબ્દ તમને સ્પેલિંગ આપી દીધો છે. ત્યારબાદ ત્રીજું છે ડાક્ટર, એની માટે ડૉક્ટરનો સ્પેલિંગ આપી દીધો છે. ચોથું છે એનેમિક, તો એની માટેનો સ્પેલિંગ આપી દીધો છે. અને પાંચમું છે અંગ્રેજી, કે જેની માટે ઇંગ્લિશનો સ્પેલિંગ તમને અહીં આપી દીધો છે. પ્રશ્ન 11, લીટી દોરેલા શબ્દની જગ્યાએ તમે બોલતા હો એ શબ્દ લખી વાક્ય ફરીથી લખો. તો ચાલો જોઈએ. પહેલું, કાકીમાં મારી કને આવ્યા. કાકીમાં મારી પાસે આવ્યા. બીજું, મને ટેશને પોગાડ. મને સ્ટેશને પુગાડ. ત્રીજું, એ તો શરીર હોય તે હાલ્યા કરે. એ તો શરીર હોય તે ચાલ્યા કરે. ચોથું, બધું ભેળું લઈ લીધું છે. કો તમારે કાંઈ બીજું લેવાનું છે. બધું હારે લઈ લીધું છે કે તમારે કાંઈ બીજું લેવાનું છે. પાંચમું, આપણને ગરીબને તો કાયા એ જ મૂંડી. આપણને ગરીબને તો દે એ જ મૂડી. આગળ, પાનાચંદને પરાણે ઘેર લઈ ગયો. પાનાચંદને ધરાર ઘેર લઈ ગયો. સાતમું, હવે ડાક્ટર પાસે ક્યારે જવું. હવે ડૉક્ટર પાસે ક્યારે જવું. આઠમું, માતા અને પત્નીએ કેટલી બધી હૈયારી આપી દીધી. માતા અને પત્નીએ કેટલી બધી હિંમત આપી દીધી. નવમું, કા ભાભી કેમ કાંઈ બોલતા નથી. તો કા ભાભી કેમ કંઈ બોલતા નથી. અને 10મું, અરે 500માં તો ભયો. અરે 500માં તો રાજી. આગળ જોઈએ. પ્રશ્ન 12, પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, શેઠ શા માટે 1 મહિનાની રજા આપતા ન હતા. કારણ કે શેઠનો ધંધો પણ ઘસાઈ ગયો હતો અને બને ત્યાં સુધી જૂના માણસને છૂટો ન કરવો એવી એમની ઈચ્છા રહેતી અને ધંધામાં ઝાઝો રસ રહ્યો નહોતો. છતાં લેખક જેવા બીજા 2-3 માણસને એ નિભાવતા હતા માટે 1 મહિનાની રજા આપતા ન હતા.
બીજો પ્રશ્ન, ક્ષયનો રોગ લાગુ પડવાથી લેખકના શરીર પર તેની શી અસર થઈ? જવાબ, ક્ષયનો રોગ લાગુ પડવાથી લેખકનું શરીર મોડું પડી ગયું, તેમને ભૂખ ન લાગતી, માથાનો દુખાવો થતો અને તાવ આવતો વગેરે અસરો તેના પર થઈ હતી. ત્રીજો પ્રશ્ન, કાકાભાની ધાર્મિકતાની અસર કાકીમાં ઉપર ઉપસી આવી એવું લેખકને કેમ લાગ્યું? ઉત્તર, કારણ કે કાકાભા જેટલી ધાર્મિકતા તથા ભક્તિભાવ કરતા તેટલા હૃદયથી કાકીમાં પણ ભક્તિભાવ કરતા, તેથી કહ્યું હશે કે કાકાભાની ધાર્મિકતાની અસર કાકીમાં ઉપર ઉપસી આવી. ચોથો પ્રશ્ન, કાકીમાએ લેખકને આર્થિક મદદ ન કરી હોત તો? જવાબ, કાકીમાએ લેખકને આર્થિક મદદ ન કરી હોત તો લેખક પોતાની સારવાર તથા દવાના પૈસા ન જોડી શકત અને પોતે ક્ષયની બીમારીથી ન સાજા થઈ શકત. પાંચમો પ્રશ્ન, કાકીમા વિશે 5-7 વાક્યો નોંધમાં લખો. કાકીમા નિસંતાન હતા. તે ઠાકોરજીની પૂજાપાઠ કરતા. કાકાભાની ભક્તિ કાકીમા ઉપર ઉપસી આવી હતી. તેમણે જાત્રા માટે પૈસા ભેગા કર્યા હતા, પણ તે ભત્રીજાને દવાખાનાની સારવાર માટે આપીને મદદ કરી હતી. તેઓ કંઈક પુણ્યદાન પણ કરતા હતા અને તેઓ શરીરે એકવડી હતા. પ્રશ્ન 13, તમારા પરિવારના કોઈ સભ્ય યાત્રા પ્રવાસેથી પરત આવ્યા છે, તેમની ખબર પૂછતો પત્ર લખો. પ્રતિ પ્રિય કાકા, રાજકોટ. સ્નેહભર્યા નમસ્કાર. આશા છે કે તમે યાત્રા પ્રવાસેથી સુખ સલામત ઘરે પરત આવ્યા હશો. તમારી યાત્રા સારી રીતે પૂર્ણ થઈ હશે તેવી મને આશા છે. યાત્રા દરમિયાન તમને કોઈ તકલીફ તો નહોતી ને? ત્યાંના મંદિર અને દર્શનનો તમારો અનુભવ કેવો રહ્યો તે જાણવા હું ખૂબ ઉત્સુક છું. તમે ક્યાં સ્થળોની મુલાકાત લીધી અને શું ખાસ જોયું તે વિશે અમને જરૂરથી લખશો. યાત્રાનો પ્રસાદ અને ફોટોગ્રાફ્સ જોવા માટે પણ હું આતુર છું. તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખશો. બધાને મારા વંદન અને નાના બાળકોને પ્રેમ. લિપ્તિન, તમારો ભત્રીજો આર્ય. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.